વળી પાછા 100 વર્ષ પછી કામે આવી જાય ને કામની તો એવી બાકાજી કે બોલે કે અધવૈસે મશીન હલવાણું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધન્યવાદ લોગ અને સ્વાગત છે તમારો મારા મોરમીની લોગ. તો આજે તો સવારમાં કામ પર જવાનું તો એટલે ફટાફટ થી જો ના જોઈને કમ્પ્લીટ. પણ તમને બધાને એમ લાગતું હશે કે ધીમું ફાસ કેમ બોલતો હશે? પણ નકરા લગનમાં મફતના રસગુલ્લા ઓગાળીને મને થઈ ગઈ શરદી. પણ પછી તો ડોક્ટર એન્જિનિયર જેવી બે પેટી કરી દીધી તૈયાર. પણ 1 મિનિટ, એ પાકીટ મોજા રૂમાલ આવી ગયા છે. પણ પછી તો અડધવશે ખાડા બાડા તૈયારી બે પકવાડી ફોર્ચ્યુનર એકી બે પેટીને. કેમ બાકી ડોબાનો ડોક્ટર દવાખાના જતો એવી એન્ટ્રી પાડી છે ને. પણ જેવું ડોબાનું નામ લેતા ડોબા સીધા હામ હાજર. મેં કીધું શેતાન કા નામ લેતે શેતાન હાજર. પણ હવે હવાર નંબરમાં ખોટો પકડા છોટો નથી કરો. ફટાફટ બે પકડો ફોર્ચ્યુનર ને હાથમાં કરી ગાડી 400 ની સ્પીડે. પણ હવે મને દસ નથી કે ટ્રેન વાળા મારી કોપી કેદી મારવા ચાલુ કરી દીધી. પણ જેવો કામ ઉપર આવ્યો ને એક ને બે ને એલા ભાઈ ત્રીજું બધું તારે પાડી જ નાખવાનું છે. પણ પછી તો મને કામનું એવું જનુ છોડ્યું મેં કે 47 ને હુતેલી બહાર કાઢી. પછી મેં કીધું એક નહીં બે હાકવાના છે. પણ જેવું ઓકાશી માથે આવી જાય તો 15 સિવાય મને બીજું કઈ દેખાતું જ નથી. એ બાવળિયા ભોજી હલવાયા જાનું માની જાન ગુણ સાગર જાય. પણ પછી તમે 5 ગાડી ભરેલા લીમડાના પાંદડા નાખ્યો છે તો હેઠે. અને પછી મેં તો બાકાચીકી કરતા કામ કર્યું સાલું. પણ જેવો મશીનનો અવાજ આપણે ગામના નાના મોટા બધા છોકરાને ખબર પડી કે નૈલો વ્લોગર આપણા ગામમાં કાંઈક તોડવા આવ્યો છે અને આપણા ગામની બહાર કાઢો બાકી એક વસ્તુ હાજી નહીં રહેવા દે. વળી પાછું આના મનમાં તો એમ થાય છે કે નૈલો વ્લોગર હાસીને આપણા ગામમાં આવ્યો છે. પણ બપોર સુધીમાં તો હાસી વાત કરું તો જરા કે કામનો ચા બાયડીનો ફોન ઓલા બાયડીનો બાપાનો ફોન આવ્યો કે હાલો જમવા બટા. હા હવે તું આમને ડિસ્કો કરે તને ખબર છે કે તાર કાકાને લગન તો થવાના જ નથી. ખાઈ પીને આવી જાય સીધા કામ ઉપર ને અંગ્રેજોએ બનાવેલી નિહાણી ઉપરથી કીરું સડવાનું ચાલુ. હવે 3 વાગો હોય તો વાગે બાકી સાના લવર્સ ને ગમે ત્યારે સા હાલે. પણ ઘડી બે ઘડી કામ કર્યું ને ત્યાં થઈ ગયું ઘરે જવાનું ટાણું. અને વાત ઉડતી આવી ગઈ છે તમારા પાડોશ માંથી કે તમે મને ફોલો નથી કર્યો. હવે ફોલો કરી નાખજો. મળીશું પાછા નવા વ્લોગમાં. બાય બાય ને જય માતાજી.